આ વિડિયો દિયોદર તાલુકાની મોજરૂ જૂના પ્રાથમિક શાળાના ધોરણ 8ના વિદ્યાર્થીઓના ભાવભીના વિદાય સમારોહની સુંદર યાદોને જીવંત કરે છે। કાર્યક્રમની શરૂઆતના એક દિવસ પહેલા નાના વિદ્યાર્થીઓએ ખૂબ જ મહેનત અને લાગણીથી સુંદર પાટિયું તૈયાર કર્યું હતું, જે તેમની સિનિયર વિદ્યાર્થીઓ પ્રત્યેની લાગણીનું પ્રતિબિંબ હતું। આ રહ્યા આખા કાર્યક્રમના મુખ્ય કલાકારો, જેમણે પોતાની આત્મવિશ્વાસભરી એન્કરિંગથી સમગ્ર કાર્યક્રમને મધુર અને યાદગાર બનાવી દીધો। કાર્યક્રમની શુભ શરૂઆત પરંપરાગત તિલક વિધિથી થઈ હતી, જેમાં નાની બાળાઓએ પ્રેમપૂર્વક તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને તિલક કરી શુભેચ્છાઓ પાઠવી। હવે વારો હતો ધોરણ 8ના વિદ્યાર્થીઓનો, જેમણે શાળામાં વિતાવેલા પોતાના અમૂલ્ય અનુભવો અને યાદગાર ક્ષણો સૌ સાથે વહેંચી। ત્યારબાદ ધોરણ 6ના વિદ્યાર્થીઓએ પોતાના સિનિયર મિત્રો વિશે દિલથી વખાણ કરી તેમની સાથેના સંસ્મરણો યાદ કર્યા। કાર્યક્રમને વધુ ભાવુક બનાવ્યો ધોરણ 7ની દીકરીઓએ, જેમણે સુંદર વિદાય ગીત રજૂ કરીને સૌની આંખો ભીની કરી દીધી। ત્યાર પછી ધોરણ 8ના વિદ્યાર્થીઓએ પોતાના વર્ગ શિક્ષકોને પ્રેમ અને આદરની નિશાની તરીકે ભેટ અર્પણ કરી। અંતમાં વર્ગ શિક્ષકોએ પણ પોતાના અનુભવો અને વિદ્યાર્થીઓ સાથે વિતાવેલી ખાટી મીઠી યાદોને તાજી કરી। એના પછી તમે આટલું પૂરું કર્યા નવમાં જશો ત્યારે તમે પાસ આવશો ત્યારે પણ તમને આટલો ને આટલો જ પ્રેમ તમને મળશે। તમે આગળ ગમે તેટલો અભ્યાસ કરી કોલેજ કરશો, એના પછી નોકરી કરશો, એવી આશા રાખીએ અમે તમે સારી એવી નોકરી કરો કે જેથી અમે પણ ગર્વથી કહી શકીએ અમારા બાળકો સારા એવા સ્ટેજ ઉપર। ત્યારે પણ તમને આ જ શાળા યાદ આવે કે તમારું બાળપણ અહીંયા તમે વિતાવ્યું। બીજું આ બાળકો અત્યાર સુધીનો સૌથી મારા માટે બેસ્ટ મારો 3 વર્ષનો અનુભવ। 3 વર્ષના અનુભવના અંદર સૌથી બેસ્ટ બેન્ચ મને મળી। જ્યારે આચાર્યશ્રીએ વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું। એટલે મારી શું કહેવાય રિસ્પોન્સિબિલિટી વધી જાય છે। માનનીય અને આદરણીય આવા શબ્દો વાપરો છો એટલે શું થાય કે ભાઈ જે ગરિમા હોય આપણી, તો મારી પણ સામે રિસ્પોન્સિબિલિટી વધી જાય છે કે ભાઈ હું મારે કંઈક કરવું પડે। ત્યાર પછી આવ્યો તે ક્ષણ, જેની તમામ વિદ્યાર્થીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા। બધા વિદ્યાર્થીઓએ પોતાના શુભ હાથની છાપ મૂકી, જે શાળાની દિવાલ પર એક સુંદર યાદ અને આશીર્વાદ રૂપે સદાય માટે રહી જશે। જુઓ તો ખરું, બાળકોના ચહેરા પર કેટલી નિર્દોષ ખુશી ઝળકી રહી છે। હવે સમય હતો પેટ પૂજાનો। સૌ વિદ્યાર્થીઓએ આનંદભેર સાથે બેસીને ગ્રુપમાં ભોજનનો સ્વાદ માણ્યો, અને જ્યાં સુધી ગ્રુપ ફોટો ન લેવાય ત્યાં સુધી કાર્યક્રમ પૂર્ણ કેવી રીતે ગણાય। આ રહ્યો બાળકો અને શિક્ષકો સાથેનો યાદગાર ગ્રુપ ફોટો। ખરેખર આ કાર્યક્રમ દરેક માટે જીવનભર યાદ રહે તેવી અમૂલ્ય સ્મૃતિ બની રહેશે। આભાર।